હાલો મિત્રો, જય માતાજી, જય કાળુ બાપુ હવનું સારું કરે એવી શુભેચ્છા કરું છું. તો આપણે જો આજે વાડીએથી હરગવો લાવ્યા છે, તો આપણે હરગભાઈની કઢી બનાવવાની છે. તો વિડીયોમાં બન્યા રહેજો. હાલો મિત્રો, જો આપણે હરગવાના કટકા કરી નાખ્યા છે અને જો 2 ગ્લાસ આંધણ પણ મૂકી દીધું છે. બાફા મૂકવાનું છે. આપણે પહેલાં આપણે મીઠું નાખી દેવી 1 ચમચી. હરગવો બાફા મૂકી દેવી. હરગવો બફાય પછી આપણે કઢી બનાવશું. હવે જો હરગવો બફાય છે તો આપણે આ કઢી દોવાનું શરૂ કરી દેવી. જો 1 વાટકો છાશ લીધી છે અને થોડુંક એમાં અડધો ગ્લાસ પાણી નાખશું. હરગવામાં તો આપણે મીઠું નાખ્યું છે એટલે આમાં આપણે થોડુંક નાખશું. થોડીક આપણે હળદર નાખશું, અડધી ચમચી. આપણે 1 ચમચી ચણા લોટ નાખશું. હવે આપણે આમ દહીં નાખી. હરગવો બફાય તો આપણે કઢીનું કામ પાસ શરૂ થઈ જાય. બીજે નવી શીંગો આવી છે હરગવામાં, એટલે આપણે પહેલાં કહેવાય શાક પણ બનાવે, પણ અમારે બધા હરગવાની કઢી બહુ ભાવે એટલે આપણે આજે એમ થયું કે કઢી બનાવી. ત્રણ સીટી આપણે થઈ ગઈ છે. થઈ ગઈ આપણે હરગવો બફાઈ ગયો છે. સરસ મજાનું બફાઈ ગયું છે. હવે આપણે આને ડીશમાં કાઢી લેવી. સરસ મજાનો બફાઈ ગયો હરગવો. હવે આપણે કઢી તે જો ડોવાઈને તૈયાર થઈ ગઈ સરસ મજાની. હવે આપણે કઢીનો વઘાર કરી નાખશું. આપણે જો ગેસ કઢાઈ મૂકી દેવી, થોડી ગરમ થવા દઈશું. તેલ ગરમ થઈ ગયું છે. થોડુંક રાઈ નાખી દઈશું, થોડુંક જીરું નાખી દઈશું.
વઘાણી નાખી દઈશું. મીઠો લીમડો નાખી દઈશું. સરસ મજાની આપણે કઢી ડોયેલી છે એટલે વઘાર કરી નાખશું. સરસ મજાનો વઘાર. ઘડીક આપણે જો સરસ પાકવા દઈશું. પછી આપણે આમાં હરગવો નાખી દઈશું. છાશ થોડીક ખાટી હોય એટલે આપણે થોડીક એમાં ખાંડ પણ નાખશું એટલે ખાટી મીઠી થાય ને કઢી. એટલે આપણે થોડુંક એમાં લાલ મરચું નાખશું. તીખી ખાતા હોય તો મરચું નાખવાનું. ઉપર તો આપણે કઢી તો કે પી લીધું હોય પણ થોડુંક નાખવાનું. નાખતા હોય તો ભાવે તો નાખવાનું. તો સરસ પાકી જાય છે કઢી. હવે આપણે જે જો આ હરગવો બાફેલો હતો એ આપણે આમાં નાખી દઈશું. હરગવો નાખીને ઘડીક આમાં ઉકળવા દઈશું એટલે સરસ કઢી થઈ જાય. કોઈ હરગવાનું શાક કે કોઈ કઢી કે પણ અમારે ત્યાં જો હરગવાની કઢી કેવી એમ સરસ સરસ હળી ગયું છે શાક તે કઢી કે. તો આપણે કઢી પણ અસલ પાકીને તૈયાર થઈ ગઈ છે. સરસ પાકી ગઈ છે. હવે આપણે નીચે ઉતારી લઈશું. ગેસ બંધ કરી દઈશું અને નીચે પણ ઉતારી લેવું. સરસ મજાની બની ગઈ છે. હવે માથે આપણે થોડા લીલા ધાણા નાખી દઈશું. સરસ મજાની કઢી હરગવાની બની તૈયાર થઈ ગઈ છે. તો જો કેટલા જણાને હરગવાની કઢી ભાવે છે કોમેન્ટ કરજો. અને જો વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો અને બેલ આઇકન દબાવવાનું ભૂલતા નહીં.